ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કોબીના ભજીયા. તો એના સારું આપણે તો આ અડધી કોબી લીધી છે આ રીતની, ને બે આપણે બટેટા લીધા છે. તો બે બટેટા નાખશું અને થોડાક આપણે તીખાસ માટે મરચાં આ રીતના લીધા છે 4. એક આપણે લીંબુ લીધું છે, તો અડધું આપણે લીંબુ જરૂર પડશે. અને ચણાનો લોટ તો આપણે 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, થોડાક આપણે મીઠા સોડા નાખશું. અને તેલ જોહે અને પાણી ખીરું બનાવવા માટે. તો તેલ આપણે પહેલાં ગરમ મૂકી દેવું કે આપણે ખીરું બનાવીએ ત્યાં તેલ ગરમ થઈ જાય એમ. તો હવે આપણે આ કોબી છે એને ધોઈ જ નાખી છે અને આપણે સુધારી લેવું. આ રીતે પહેલાં 2 ભાગ કરશું આના. જાડો ભાગ આપણે કાઢી નાખશું. અને આપણે પાતળું સુધારશું થોડુંક આ રીતે. થોડું લાંબુ હાલે પણ આ રીતનું પાતળું પાતળું એમ. અને વચ્ચેથી આ રીતે કાપીને નાખવાનું એટલે થોડુંક નાનું થઈ જાય એમ. કોબી આપણે સુધારી લેવું એ રીતે. કોબી આપણે આટલું સુધારી લીધું, આટલું નાખ્યું આપણે, થોડુંક રાખી દીધું, આટલું કઠણ ભાગ છે એ. હવે એમાં મરચાં આપણે સુધારી લેવું. તો મરચાં આપણે આ રીતે સુધારશું. તો તમે તમારી તીખાસ પ્રમાણે મરચાં નાખી શકો એમ. તો મરચાં આપણે એમાં સુધારી લીધા છે આ રીતે. હવે બટેટા, તો બટેટાને આપણે પહેલાં છાલ કાઢી લેવું. તો બટેટામાં કેવું થાય, ઘણીવાર મીઠા બટેટા આવી જતા હોય. તો આ બટેટા છે ડીસાના બટેટા આવે એ, તો આ સહેજે મીઠા નથી હોતા. તો અમારે અહીંયા એક દુકાન છે ત્યાં મળે, ત્યાં રીતસર લખેલું જ હોય સુગર ફ્રી બટેટા મળશે એમ. નકર ઘણી જગ્યાએથી એવા બટેટા આવે ને કે શાક એકદમ મીઠું થાય એમ. થોડુંક ધોઈ નાખશું અને છીણી લેવું આમાં. તો 2 બટેટા આમાં છીણી લેવું. તો બટેટા આપણે છીણી લીધા છે. તો મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. હવે આમાં આપણે નાખશું ચણાનો લોટ. તો પહેલાં અડધો નાખશું, પછી મિક્સ કરી લેવું. અને આપણે હાથેથી મિક્સ કરી લેવું એકદમ. જરૂર પડે એ પ્રમાણે જ પછી પાણી નાખવાનું, કેમ કે કોબીમાં પાણીનો ભાગ હોય જ છે. અને આપણે બટેટાય છીણીને નાખ્યા છે તો એમાંય પાણી હોય. આ રીતે મિક્સ કરીએ એટલે કોબી એકદમ ભાંગી જાય ને એકદમ સરસ થઈ જાય, થોડુંક મેશ થઈ જાય. તો હવે બીજો લોટ નાખી દે. તો બધું આપણે મિક્સ કરી લીધું. સ્નેજિયામાં આપણે પાણી જરાય નાખ્યું જ નથી એમ. હવે એમાં નાખી દઉં આપણે થોડાક સોડા અને લીંબુ. થોડુંક નાખી દેવું હજી.
એકાદી ચમચી જેટલું તો લીંબુનો રસ જોઈએ જ એમ. હવે આને આપણે મિક્સ કરી દઈશું એકદમ સરસ આ રીતનું. તો એકદમ પાણી વગર જ આપણે બની ગયું. આ રીતનું આપણે રાખવાનું. તો એકવાર તેલ ચેક કરી લઈશું આપણે. ગેસ ધીમો કર્યો તો થોડોક. તો તેલ આપણું ગરમ થઈ ગયું. એમાં આપણે આ રીતે નાખીશું. તો મરચાં ને બધું તમે તમારા હિસાબે તીખાસ પ્રમાણે નાખી શકો એમ. ને તીખાની ભૂકી કે એવું કંઈ નાખવું હોય તો તમે નાખી શકો. આને આપણે પકાવી લઈશું. ગેસ ધીમો કરી દીધો. એકદમ સરસ લાગે છે ખાવામાં, મંચુરિયન જેવા. આને આપણે આ રીતના પકાવી લીધા. તો કાઢી લેવું આપણે એને. એકદમ મસ્ત ટેસ્ટમાં થયા છે. તો ગેસ આપણે ધીમો કરી દેવાનો, ધીમા ગેસે પકાવી લેવાના એટલે અંદરથી કાચા ન રહે એમ. ને આપણે જ્યારે ભજીયા અંદર નાખીએ ત્યારે ગેસ ફૂલ રાખવાનો એટલે તેલ ના ચડે એમ. ઘણાની રીતની કમેન્ટ આવતી હોય એમ કે અમારે ભજીયામાં તેલ ચડી જાય. તો તમે ધીમો હોય ને આપણે તેલ તો જ તેલ ચડે, નકર ભજીયામાં તેલ નહીં ચડે. નાખીએ ત્યારે એકદમ પાછો આપણે ઘાણવો નાખીએ ત્યારે પાછો થોડીક વાર ગેસ ફૂલ કરી દેવાનો એટલે ત્યારે ટેમ્પરેચર વધારે હોવું જોઈએ. પછી એ નાખ્યા પછી ધીમા ગેસે એને પકાવવાનું, એટલું જ ધ્યાન રાખવાનું બસ. તો આ રીતે બધાય બનાવી લેવું. તો બધાય આપણે આ રીતે બનાવી લીધા. તો 3 ઘાણમાં બન્યા. એમાં થોડાક તો ખવાઈ ગયા હોય ગરમા ગરમ. ભજીયાનું તો એવું હોય ઉતરે એટલે તરત જ આમ ખાવા માંડે બધાય. ને ઉપરથી એકદમ સરસ કડક અને અંદરથી પોચા, એકદમ ખાવામાં મજા આવશે એમ. ગેસ બંધ કરી દે. હું ફટાફટ થઈ જાય. ભજીયા બનાવતા વાર ન લાગે આપણે. કોબી નહીં ખાતા હોય એ ખાય કોબી. એકદમ સરસ મંચુરિયન જેવો ટેસ્ટ આવે છે. એકદમ સરસ છે. ગરમ છે ને, ઉપરથી કડક ને અંદરથી સોફ્ટ એમ. તો તૈયાર છે આપણા કોબીના ભજીયા કે પકોડા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કોબીના ભજીયા કે પકોડા.